મોબાઈલનો ઉપયોગ કરી રીલ નહીં ભણવા માટે કરો, શું કહ્યું શાળાના વિદ્યાર્થી, શિક્ષક અને પ્રિન્સિપાલે? જુઓ મા ન્યૂઝના માધ્યમથી. નમસ્તે દર્શક મિત્રો, મા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે સ્ટુડન્ટો વધુમાં વધુ મોબાઈલનો ઉપયોગ જે રીલ્સ બનાવવામાં કરી રહ્યા છે એ લઈ અને આપણે અત્યારે એક સ્કૂલે પણ આવી ચૂક્યા છીએ અને વધુ વિગત આપણે પ્રિન્સિપલ પાસે જાણીશું કે મોબાઈલનો ઉપયોગ જે છે એ રીલ્સ બનાવવા માટે ઉપયોગ કરવો જોઈએ કે પરીક્ષા માટે જે કોઈ પણ કાંઈ પણ ઉપયોગ થતો એના માટે કરવો જોઈએ. મારું નામ ઝીંઝુવાડિયા ધર્મેશ પરસોત્તમભાઈ, હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. આજે તો આમ તો બધા જ વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ કરતા જ હોય છે, જેમાં વધુ પડતા વિદ્યાર્થીઓ રીલ બનાવતા હોય છે. પરંતુ વિદ્યાર્થીઓને એ કહેવાનું છે કે પરીક્ષા માટે તમે મોબાઈલનો ઉપયોગ સારા કાર્યો માટે કરો. જેમ કે મોબાઈલની અંદર કેટલી બધી એવી એપ્લિકેશન છે કે જેમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ઘણું બધું સમજાવવામાં શીખવાડવામાં આવે છે. જી શાળા જે એવી એપ્લિકેશન છે જેમાં યુટ્યુબમાં દરમિયાન ધોરણ 5 તેમજ 12માં તમામ વિડીયો આવે છે, જેથી પરીક્ષા માટે ખૂબ જ તે સરળ હોય છે. મારું નામ રીડા નીતાબેન છે. હવે વિદ્યાર્થીઓનો જોઈએ તો અત્યારે બોર્ડની એક્ઝામો આવી રહી છે ને સમય ટૂંકો છે, તો એમને છે મોબાઈલનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. તો ઘણા બધા બાળકો આજે આપણે જોઈએ છે તો રીલ્સ બનાવી રહ્યા છે, મોબાઈલનો વિવિધ ઉપયોગો કરી રહ્યા છે. પણ એમાં જોઈએ તો અત્યારે છે એ છોકરાઓએ બાળકોએ પરીક્ષા ઉપર એકાગ્રતા આપવાની વધારે જરૂરી છે. રીલ્સ અત્યારે ન બનાવે તો વધારે સારું એમના માટે રહેશે. અને મોબાઈલના વિવિધ ઉપયોગોમાં જોઈએ તો અત્યારે પરીક્ષાલક્ષી જો કોઈ પણ મૂંઝવણ હોય તો એમને માર્ગદર્શન આપવા માટે ઘણી બધી વેબસાઇટો, ઘણા બધા લોકો રેડી છે કે જેમના નંબર પર મૂકે છે અને છોકરાઓ છે એ પોતાના, આજે સરકાર પણ મૂંઝવતા પ્રશ્નો ઉપર માર્ગદર્શન આપી રહી છે. તુષાર પંડ્યા, PNTV સેટ સ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છું. ખાસ કરીને વિદ્યાર્થીઓ અત્યારે જ્યારે મોબાઈલનો યુગ છે, મોબાઈલથી વિદ્યાર્થીઓ મોબાઈલ વગર રહી શકતા નથી અને શાળાઓમાં વારંવાર ફરિયાદો આવે છે કે વિદ્યાર્થીઓ મોબાઈલ સતત રાખે છે, મોબાઈલ સતત યુઝ કરે છે. એના કારણે વોટ્સએપ, ઇન્સ્ટા, ફેસબુક એની અંદર આ બધા જે જુદા જુદા પ્રકારના માધ્યમો છે એનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ શિક્ષણ તરફ ધ્યાન આપતા નથી. કરે જી શાળામાં કોઈ એપમાંથી, જી શાળાની એપમાંથી કંઈ શીખે, એવી રીતે વધારેમાં વધારે ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓ સારી રીતે મોબાઈલથી શિક્ષણ મેળવે એવો મારો આગ્રહ છે. બધા વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ શિક્ષણ માટે કરે, રીલ બનાવવા માટે ન કરે એવો સૌને આગ્રહપૂર્વક વિનંતી કરું છું. બધા વિદ્યાર્થીઓ સારી રીતે શિક્ષણ મેળવી અને આગામી સમયમાં બોર્ડની પરીક્ષામાં ઉજ્જવળ કારકિર્દી બનાવે એવી સૌને શુભકામનાઓ આપું છું. રિપોર્ટર સંદીપ ચાવડા સાથે KK ચોકસી, રાજકોટ. નમસ્તે દર્શક મિત્રો, મા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે સ્ટુડન્ટો વધુમાં વધુ મોબાઈલનો ઉપયોગ જે રીલ્સ બનાવવામાં કરી રહ્યા છે એ લઈ અને આપણે અત્યારે એક સ્કૂલે પણ આવી ચૂક્યા છીએ અને વધુ વિગત આપણે પ્રિન્સિપલ પાસે જાણીશું કે મોબાઈલનો ઉપયોગ જે છે એ રીલ્સ બનાવવા માટે ઉપયોગ કરવો જોઈએ કે પરીક્ષા માટે જે કોઈ પણ કાંઈ પણ ઉપયોગ થતો એના માટે કરવો જોઈએ. મારું નામ ઝીંઝુવાડિયા ધર્મેશ પરસોત્તમભાઈ, હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. આજે તો આમ તો બધા જ વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ કરતા જ હોય છે, જેમાં વધુ પડતા વિદ્યાર્થીઓ રીલ બનાવતા હોય છે. પરંતુ વિદ્યાર્થીઓને એ કહેવાનું છે કે પરીક્ષા માટે તમે મોબાઈલનો ઉપયોગ સારા કાર્યો માટે કરો. જેમ કે મોબાઈલની અંદર કેટલી બધી એવી એપ્લિકેશન છે કે જેમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ઘણું બધું સમજાવવામાં શીખવાડવામાં આવે છે. જી શાળા જે એવી એપ્લિકેશન છે જેમાં યુટ્યુબમાં દરમિયાન ધોરણ 5 તેમજ 12માં તમામ વિડીયો આવે છે, જેથી પરીક્ષા માટે ખૂબ જ તે સરળ હોય છે. માટે ગમે તેવી મુશ્કેલી હોય તો આવી મોબાઈલમાં એપ્લિકેશન દ્વારા આપણે જાણી શકીએ છીએ. તેમજ ગૂગલમાં જે પણ સર્ચ કરીએ તે બાબતે આપણને તેનો હલ મળી જાય છે. અને વિકિપીડિયા જેમાં આપણને વધુ માહિતી હોય છે. માટે મોબાઈલનો ઉપયોગ આ રીતે કરવો જોઈએ. હું જેમ કે પરીક્ષા દરમિયાન જો મને એવા પ્રશ્નો જે મૂંઝવણ આપતા હોય છે તો એવા પ્રશ્ન હું ગૂગલમાં સર્ચ મારું છું. જેમ કે જનરલ નોલેજના પ્રશ્ન, જેમાં કે પદ્મભૂષણ જેવા અનેક એવોર્ડ કેમને મળ્યા, તો એ માટે હું ગૂગલમાં સર્ચ કરું છું. તેમજ અભ્યાસલક્ષી કોઈ પણ બાબત હોય તો એ હું ગૂગલમાં સર્ચ મારી અને મારો હલ કરું છું, જે પણ પ્રશ્ન હોય એમનો. મારું નામ રીડા નીતાબેન છે. હવે વિદ્યાર્થીઓનો જોઈએ તો અત્યારે બોર્ડની એક્ઝામો આવી રહી છે ને સમય ટૂંકો છે,
તો એમને છે એ મોબાઈલનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. તો ઘણા બધા બાળકો આજે આપણે જોઈએ છે તો રીલ્સ બનાવી રહ્યા છે, મોબાઈલનો વિવિધ ઉપયોગો કરી રહ્યા છે. પણ એમાં જોઈએ તો અત્યારે છે એ છોકરાઓએ બાળકોએ પરીક્ષા ઉપર એકાગ્રતા આપવાની વધારે જરૂરી છે. રીલ્સ અત્યારે ન બનાવે તો વધારે સારું એમના માટે રહેશે. અને મોબાઈલના વિવિધ ઉપયોગોમાં જોઈએ તો અત્યારે પરીક્ષાલક્ષી જો કોઈ પણ મૂંઝવણ હોય તો એમને માર્ગદર્શન આપવા માટે ઘણી બધી વેબસાઇટો, ઘણા બધા લોકો રેડી છે કે જેમના નંબર પર મૂકે છે અને છોકરાઓ છે એ પોતાના, આજે સરકાર પણ મૂંઝવતા પ્રશ્નો ઉપર માર્ગદર્શન આપી રહી છે. અને બાળકોને પણ કોઈ પણ નાના મોટા પ્રશ્ન હોય તો એ મોબાઈલ દ્વારા પોતાનું માર્ગદર્શન એમાંથી લઈ શકે છે, એનો ઉપયોગ કરી શકે કે ટૂંકમાં છે કોઈ પણ વસ્તુનું માર્ગદર્શન મેળવવું હોય તો મેળવી શકે છે, અથવા કોઈની પાસેથી પણ એને માર્ગદર્શન લેવું હોય તો એ લઈ શકે. એના માટે વિદ્યાર્થીઓને એટલો સંદેશ જરૂરી કે ભાઈ એમને હવે સમય બહુ ટૂંકો છે, એમની પરીક્ષાઓમાં વધારે એ ધ્યાન આપે અને એના ઉપર એકાગ્રતા રાખે તો એમના માટે સારું રહેશે. તુષાર પંડ્યા, PNTV સેટ સ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છું. ખાસ કરીને વિદ્યાર્થીઓ અત્યારે જ્યારે મોબાઈલનો યુગ છે, મોબાઈલથી વિદ્યાર્થીઓ મોબાઈલ વગર રહી શકતા નથી અને શાળાઓમાં અવારનવાર ફરિયાદો આવે છે કે વિદ્યાર્થીઓ મોબાઈલ સતત રાખે છે, મોબાઈલ સતત યુઝ કરે છે. એના કારણે વોટ્સએપ, ઇન્સ્ટા, ફેસબુક એની અંદર આ બધા જે જુદા જુદા પ્રકારના માધ્યમો છે એનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ શિક્ષણ તરફ ધ્યાન આપતા નથી. તો મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ કરી શકે પણ શિક્ષણમાં સારો ઉપયોગ કરી શકે એવું મારું માનવું છે. ખાસ કરીને જી શાળા છે એવી ગવર્મેન્ટની એપ્લિકેશન જે 5 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ ટીચર્સ પાસે ભણ્યા પછી એમને કંઈ મૂંઝવણ છે તો સરસ મજાના વિડીયો વગેરેના માધ્યમથી સારી રીતે પોતાનો અભ્યાસ કરી શકે. એકાઉન્ટ છે, ઇંગ્લિશ છે, મેથ્સ છે, સાયન્સ છે, આવા અઘરા વિષયોની અંદર ઘણા બધા ટીચર્સના પણ વિડીયો યુટ્યુબમાં અવેલેબલ છે. તો યુટ્યુબમાં ખાલી માત્ર શિક્ષણનો માધ્યમથી યુટ્યુબનો ઉપયોગ કરે, બીજી રીલ્સ બનાવવામાં પોતાનો સમય ન વેડફે. અને ખાસ કરીને ભણવાની જે કંઈ વસ્તુ છે એ બધા ડોક્યુમેન્ટ અવેલેબલ છે. ખાસ જ્યારે વાત કરીએ છીએ ત્યાં વિકિપીડિયા, વિદ્યાર્થીઓ વિકિપીડિયાના માધ્યમથી જનરલ નોલેજ, આજે વિદ્યાર્થીને તમે પૂછો ભારત રત્ન, પદ્મ પુરસ્કાર શું છે, હમણાં જ ભારત રત્ન આપવામાં આવ્યો તો વિદ્યાર્થીઓ પાસે માહિતી નથી. તો વિદ્યાર્થીઓ કદાચ એને રીલ્સ બનાવી હોય તો રીલ્સ બનાવી નાખે છે, પણ એને એમ કહે કે ભાઈ માહિતી ક્યાંથી લાવો. તો જો વિદ્યાર્થીઓ શિક્ષણ માટે મોબાઈલનો ઉપયોગ કરે તો વિકિપીડિયામાં એ સર્ચ કરે તો એને ખબર પડે કે ભારત રત્ન શું છે, પદ્મ પુરસ્કાર શું છે. આવી પ્રકારની માહિતી વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે મોબાઈલના માધ્યમથી મેળવી શકે. એટલે મોબાઈલનો ઉપયોગ શિક્ષણમાં કરી શકાય, પણ માત્ર એનો ઉપયોગ રીલ્સ બનાવવામાં અથવા પોતાના એન્જોયમેન્ટ માટે કરે છે એવું સ્ટુડન્ટને નહીં કરતા વધારેમાં વધારે ઉપયોગ શિક્ષણના ક્ષેત્રમાં થઈ શકે એવો કરવો જોઈએ. અને ઘણા બધા જુદા જુદા માધ્યમો છે એનો ઉપયોગ કરીને સારામાં સારું શિક્ષણ પણ મોબાઈલના માધ્યમથી મેળવી શકે. કોરોના કાળમાં લોકો ઓનલાઈન ટીચિંગ વિદ્યાર્થીઓ કરતા હતા ત્યારે પણ મોબાઈલના માધ્યમથી ભણ્યા છે. હવે માત્ર એવું છે કે સ્કૂલમાં રેગ્યુલર ભણવા તો જાય છે, અભ્યાસ લે, પણ સાથે એને રિવિઝન કરવું છે, કંઈ વધારે શીખવું છે, વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે, એના માટે મોબાઈલનો ઉપયોગ કરે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં જ્યારે બોર્ડની પરીક્ષા આવી રહી છે ત્યારે બોર્ડની પરીક્ષામાં એને સફળ થવા માટે તેને અત્યાર સુધી સ્કૂલે ગયા છે, રેગ્યુલર ભણ્યા છે. હવે વધારે મહેનત કરવા માટે કંઈ મુશ્કેલ છે, મૂંઝવણ છે ને, તો મૂંઝવણ હલ કરવા માટે થઈને લોકો ફરીથી એનો ઉપયોગ કરી શકે. મોબાઈલમાંથી એ મૂંઝવણને કોઈ યુટ્યુબમાંથી કોઈનો વિડીયો સર્ચ કરે, જી શાળામાં કોઈ એપમાંથી, જી શાળાની એપમાંથી કંઈ શીખે, એવી રીતે વધારેમાં વધારે ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓ સારી રીતે મોબાઈલથી શિક્ષણ મેળવે એવો મારો આગ્રહ છે. બધા વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ શિક્ષણ માટે કરે, રીલ બનાવવા માટે ન કરે એવો સૌને આગ્રહપૂર્વક વિનંતી કરું છું. બધા વિદ્યાર્થીઓ સારી રીતે શિક્ષણ મેળવી અને આગામી સમયમાં બોર્ડની પરીક્ષામાં ઉજ્જવળ કારકિર્દી બનાવે એવી સૌને શુભકામનાઓ આપું છું. રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે ચોકસી, રાજકોટ.